નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે અગાઉના વિડીયોની અંદર બે વિડીયો આપણે હતા, સેક્શન એ બી અને સેક્શન સી. હવે લાસ્ટ સેક્શનનો આપણે અભ્યાસ કરવાનો છે અને એ 4 ગુણના સવાલો આપણને પૂછાય છે, તો એમની અંદર આપણે સેક્શન ડીનો અભ્યાસ કરવાનો છે. જેમની અંદર એ પહેલાં આપણે આ રિઝલ્ટની વાત તો તમને ખ્યાલ જ છે કે આપણું જે રિઝલ્ટ છે ધોરણ 10નું એ તમારી સામે છે. એ ઘણા બધા વિદ્યાર્થીઓ, ખાલી એક નહીં, બે નહીં, પાંચ નહીં, અહીં જોઈ શકો છો 56 વિદ્યાર્થીઓની સાથે બીજા +2 58 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ. આ ઉપરાંત અહીં તમે જોઈ શકો છો ધોરણ 12 કોમર્સનું જે પરિણામ છે એમની અંદર અહીંયા 70 વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે અને 160 વિદ્યાર્થી A2 ગ્રેડ પ્રાપ્ત કર્યો છે. સાયન્સની અંદર પણ ગુજકેટ હોય કે જી હોય એમની અંદર પણ ખૂબ સારા એવા ગુણ સાથે વિદ્યાર્થીઓએ પરીક્ષા પાસ કરી છે. અને હવે મિત્રો આપણો જે સવાલ છે કે 4 ગુણના જે સવાલ છે એ મોટે ભાગે 5મા પાઠમાંથી 2 સવાલ આવતા હોય છે, 10મા પાઠમાંથી 2 સવાલ આવતા હોય છે અને 17મા અને 21મા માટેથી એક સવાલ આવતા હોય. ત્યારે એ બાબતની આપણે ચર્ચા કરીએ તો આર્યભટ્ટે કરેલી મહત્વની શોધ વિશે આપણે માહિતી મેળવી છે. તો આર્યભટ્ટ એટલે ગણિતશાસ્ત્રના પિતા તરીકે જેને ઓળખવામાં આવે છે, ફાધર ઓફ મેથેમેટિક્સ, કે ગણિતશાસ્ત્રી હતા અને તેમણે આર્યભટ્ટિયમ નામનો, આમની નીચે તમારે અંડરલાઈન કરવાની, આર્યભટ્ટિયમ નામનો પ્રસિદ્ધ ગ્રંથ રચ્યો હતો અને તેમણે નીચે પ્રમાણે મહત્વની શોધ કરી હતી. તો એમને શૂન્યની શોધ કરી હતી. શૂન્યની શોધ આર્યભટ્ટે કરી હતી અને આર્યભટ્ટિયમ ગ્રંથમાં પાઈની કિંમત 22/7 અથવા તો 3.14 જેટલી થાય એમણે એણે ઉલ્લેખ કર્યો હતો. અને જ્યારે કોઈ પણ તમે 4 ગુણનો સવાલ લખો એટલે સરસ મજાની અગાઉ પેલા પ્રસ્તાવનો પણ તમે લખી શકો છો કે તમને એમ પૂછ્યું છે કે આર્યભટ્ટ કરેલી, તો અગાઉ લખી શકો કે ભારતે વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રની અંદર ખૂબ મહત્વની સિદ્ધિ પ્રાપ્ત કરી છે, જેમની અંદર ધાતુ વિદ્યા, રસાયણ વિદ્યા, ખગોળ વિદ્યા, જ્યોતિષશાસ્ત્ર, ગણિતશાસ્ત્ર, આ ઉપરાંત વૈદક વિદ્યા, શૈલ્ય ચિકિત્સા, આ ઉપરાંત ભારતે વિવિધ ક્ષેત્રની અંદર સિદ્ધિ હાંસલ કરી છે, જેમાં ગણિતશાસ્ત્ર વિશેની માહિતી નીચે મુજબ છે. આવું પણ તમે પ્રસ્તાવના બાંધી અને પછી તમે જવાબ લખી શકો છો. પરિઘ અને વ્યાસના ગુણોત્તરના દર્શાવતો અચળાંક એટલે પાઈ છે. આ ઉપરાંત ભાગાકારની આધુનિક પદ્ધતિ, ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ આદિ અષ્ટાંગ પદ્ધતિની જાણકારી આર્યભટ્ટે તેમના ગ્રંથોની અંદર આપી છે. ગુણાકાર, સરવાળા, બાદબાકી, વર્ગમૂળ, ઘનમૂળ વગેરે જેવી પદ્ધતિઓ એ પોતાના ગ્રંથની અંદર આપી છે. આર્ય સિદ્ધાંત ગ્રંથમાં જ્યોતિષશાસ્ત્રના મૂળ સિદ્ધાંતનું સંક્ષેપની અંદર વર્ણન કરવામાં આવ્યું છે. આર્યભટ્ટે ગણિત, અંકગણિત અને રેખાગણિતના મૂળભૂત પ્રશ્નોનું સમાધાન પણ શોધ્યું છે. પૃથ્વી પોતાની ધરી પર ફરે છે અને ચંદ્રગ્રહણ પૃથ્વીના પડછાયા વડે થાય છે એવું આર્યભટ્ટે પણ સૌપ્રથમ સાબિત કર્યું હતું. ત્યાર પછીનો સવાલ છે મિત્રો 48મો, જે 5મા પાઠને લગતો છે કે પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર વિશે માહિતી આપો. આ પણ બોર્ડની અંદર પૂછાયેલો સવાલ છે અગાઉ. પ્રાચીન ભારતના વાસ્તુશાસ્ત્ર મહત્વનું યોગદાન છે. વાસ્તુશાસ્ત્ર એ જ્યોતિષશાસ્ત્રનું અવિભાજ્ય અંગ છે. પ્રાચીન ભારતીય વાસ્તુશાસ્ત્રની ગણના, મહત્તા અને પ્રશંસા વિશ્વભરમાં થતી રહી છે. પ્રાચીન ભારતમાં બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા એ મહત્વપૂર્ણ વાસ્તુશાસ્ત્રીઓ થઈ ગયા. બ્રહ્મા, નારદ, બૃહસ્પતિ, ભૃગુ, વશિષ્ઠ અને વિશ્વકર્મા એ મહત્વપૂર્ણ વાસ્તુશાસ્ત્રીઓ થઈ ગયા છે. વાસ્તુશાસ્ત્રમાં રહેવાની જગ્યા, મંદિર, મહેલો, કિલ્લા, અશ્વશાળા જેવા સ્થાપત્યોના નિર્માણ સંબંધિત માહિતી આપીશ. જેમ કે કેવી રીતે રચના કરવી, કઈ દિશામાં કરવી, તેનો સ્પષ્ટ ઉલ્લેખ વાસ્તુશાસ્ત્રની અંદર છે. ભારત માટે આ ખૂબ મહત્વનું છે. વિશ્વના દેશો પણ આજે આ વાસ્તુશાસ્ત્રને ખાસ કરીને સ્વીકારી રહ્યા છે. સાથે સાથે બૃહદ સંહિતામાં પણ વાસ્તુશાસ્ત્રનો ઉલ્લેખ જોવા મળે છે. 15મી સદીની અંદર મેવાડના રાણા કુંભાઈ, ખાસ યાદ રાખવાનું, હવે જ્યારે શબ્દ આવે છે નીચે અંડરલાઈન કરવાની છે. 15મી સદીમાં મેવાડના રાણા કુંભાઈએ વાસ્તુશાસ્ત્રનો પુનરુદ્ધાર કરાવ્યો હતો. પછી બીજી તમારે ખાસ યાદ રાખવાનું, દેવોના પ્રથમ સ્થપતિ કોણ હતા? તો કે વિશ્વકર્મા હતા. એમની નીચે અંડરલાઈન કરવાની છે, જેમણે વાસ્તુશાસ્ત્રને 8 ભાગોમાં વિભાજિત કર્યું છે. વાસ્તુશાસ્ત્રમાં જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ તેમજ વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ આદિ વિવિધ સ્થાનોની માહિતી આપવામાં આવેલી છે. જગ્યાની પસંદગી, વિવિધ આકારો, રચના, કદ, વસ્તુઓની ગોઠવણી, દેવ મંદિર, બ્રહ્મસ્થાન, ભોજન કક્ષ, શયનખંડ વગેરે જેવી માહિતી આપવામાં આવી છે. વાસ્તુશાસ્ત્રના દૃષ્ટિબિંદુમાં હવે પરિવર્તન આવ્યું છે તથા તેને વિદેશમાં પણ સ્વીકૃતિ મળી રહી છે. વિદેશના લોકો પણ આજે વાસ્તુશાસ્ત્રનો ઉપયોગ કરી રહ્યા છે. તો 5મા પાઠના 2 સવાલ હતા. 10મા પાઠની વાત કરવામાં આવે તો ભારતમાં કૃષિ ક્ષેત્રે થયેલા સંસ્થાગત સુધારા વિશે જણાવો, અથવા સંસ્થાકીય પૂછે, સંસ્થાગત પૂછે, એક જ. ભારતમાં કેન્દ્ર અને રાજ્ય સરકારોએ કૃષિ ક્ષેત્રે મહત્વના સંસ્થાગત સુધારાઓ કર્યા છે.
જમીનદારી પ્રથા નાબૂદ. જ્યારે તમે મુદ્દા બનાવો ત્યારે આ મુદ્દા કરવાના, મુદ્દા પાડવાના, મુદ્દા પાડીને લખવાનું કે પહેલો મુદ્દો તો કે જમીનદારી પ્રથા નાબૂદ, એમ કરીને લખવાનું કે ખેડૂતોનું શોષણ થતું અટકે, ખેડે તેની જમીન, આની નીચે અંડરલાઈન કરવાની કે ખેડે તેની જમીન. સરકારે કાયદો બનાવ્યો કે જે જમીન ખેડે એની જમીન ગણાય છે. જમીન માલિકીનો સાચો હક ખેડનારને આપવામાં આવ્યો. ગણોત ધારા દ્વારા જમીન ખેડનારને જમીન માલિકીનો હક આપવામાં આવ્યો. ત્યાર પછી બીજો મુદ્દો લખવાનો, જમીન ટોચ મર્યાદા દ્વારા જમીન માલિકીની અસમાનતા દૂર કરવામાં આવી છે. જમીન ટોચ મર્યાદા. ત્યાર પછી જો અહીં તમને મેં અલગ અક્ષર જ કરી આપ્યું છે જેથી કરીને તમને ખબર પડે કે કયો મુદ્દો લખવાનો છે. જમીન એકત્રીકરણ કાર્યક્રમ દ્વારા નાના કદના ખેડાણ વિસ્તારોને એકત્રિત કરવાની અંદર આવ્યા છે અને એની ખાસ કરીને ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજના, આની નીચે અંડરલાઈન આપણે કરીશ કે ખેડૂતોને આર્થિક મદદ કરવા માટે કૃષિ ધિરાણ યોજના બનાવાય છે અને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા, ખાસ કરીને કિસાન ક્રેડિટ કાર્ડ દ્વારા રાષ્ટ્રીયકૃત બેંકો અને સહકારી બેંકો અને સહકારી મંડળી દ્વારા ખેડૂતોને આર્થિક મદદ કરવામાં આવે છે. બિયારણો, ખાતરો, જંતુનાશક દવાઓ ખરીદવા માટે સરકાર ખેડૂતોને સબસિડી અને આર્થિક મદદ કરે છે. મતલબમાં ખેડૂતોને સરકાર મદદ કરે છે ખાતરો ખરીદવા માટે, જંતુનાશક દવાઓ ખરીદવા માટે, બિયારણો ખરીદવા માટે સબસિડી આપે છે, તેમજ નાણાકીય રાહત આપે છે. સહકારી મંડળીઓ જે છે એ મંડળીઓ દ્વારા પણ ખેડૂતોને રાહત દરે ધિરાણ કરવામાં આવે છે. આ ઉપરાંત પ્રધાનમંત્રી પાક વીમા યોજના અંતર્ગત ખેડૂતોને ખેતી પાકોનો વીમાકીય રક્ષણ પૂરું પાડવામાં આવે છે. દુષ્કાળ વીમો પણ આપવામાં આવે છે ખેડૂતોને, જે ખાસ કરીને ખેતીને લગતો હોય. દુષ્કાળ કે વધુ વરસાદને કારણે નિષ્ફળ જાય ત્યારે સરકાર ખેડૂતોને આર્થિક મદદ કરે છે. કદાચ દુષ્કાળ પડે અથવા તો પાક નિષ્ફળ જાય કે વધુ અતિવૃષ્ટિ થાય કે અનાવૃષ્ટિ થાય, આવા સંજોગોની અંદર પાક જ્યારે નિષ્ફળ જાય છે ત્યારે ખેડૂતોને સરકાર મદદ કરે છે. સરકારે માર્કેટયાર્ડમાં ખેત પેદાશોના વેચાણમાં કાયદાકીય જોગવાઈ કરીને ખુલ્લી હરાજીની પદ્ધતિ ફરજિયાત બનાવી છે. માર્કેટયાર્ડ શરૂ કર્યા છે, ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ શરૂ કરી છે. એમની અંદર માર્કેટયાર્ડની અંદર કાયદાકીય જોગવાઈ પ્રમાણે હરાજી કરવામાં આવી છે. ખેડૂતોને શોષણ અટકાવવા માટે સરકારે આ મહત્વની ભૂમિકા ભજવી છે. ખેડૂતોને તેમની ખેત પેદાશોના યોગ્ય ભાવ મળી રહે તે માટે સહકારી મંડળીઓ અને ખરીદ વેચાણ સંઘોની સ્થાપના કરવામાં આવી છે. સહકારી તેમજ સહકારી સ્તરે ગોદામો એટલે ગોડાઉન, પરિવહન અને સંદેશા વ્યવહારની સગવડો વધારવામાં આવી છે. આ ઉપરાંત ભારતીય રાષ્ટ્રીય કૃષિ વિપણન સંઘ, વિપણન એટલે બજાર, ભારતીય રાષ્ટ્રીય એટલે કે નેશનલ, આપણે વાત કરો છો નેચરલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા, નાફેડ કહેવાય આને. નાફેડ, નાફેડની અંદર આપણે વાત કરવામાં આવે તો નેશનલ એટલે કે રાષ્ટ્રીય, આને નેશનલ કહેવાશે. નેશનલ કહીશું આને, નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા. ભારતીય, ઇન્ડિયા એટલે ભારતીય, ફેડરેશન એટલે સંઘ થાય, માર્કેટિંગ એટલે વિપણન બજાર, કોઓપરેટિવ એટલે સહકારી ધોરણે જે સંઘ સ્થાપવામાં આવ્યો છે એમની આ વાત છે. ત્યાર પછી ગુજરાત તેલીબીયા ઉત્પાદન સંઘ, આ બધી સંસ્થા એવી છે કે ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળી રહે માટે સરકારે સ્થાપેલી સંસ્થા છે. નાફેડ, બીજી છે ગ્રોફેડ. ગ્રોફેડ એટલે ગુજરાત કોઓપરેટિવ ઓઇલસીડ ગ્રોવર્સ ફેડરેશન. ગુજરાત એટલે ગુજરાત, ઓપરેટિવ કોઓપરેટિવ એટલે સહકારી થાય, ઓઇલસીડ એટલે તેલીબિયા, ગ્રોવર્સ એટલે ઉત્પાદક, ફેડરેશન એટલે સંઘ. અને રાષ્ટ્રીય ડેરી વિકાસ નિગમ, નેશનલ ડેરી એનડીડીબી એટલે નેશનલ ડેરી ડેવલપમેન્ટ બોર્ડ. ગુજરાત સ્ટેટ, આ ઉપરાંત ગુજકો માસોલ એટલે કે ગુજરાત સ્ટેટ ઓપરેટિવ માર્કેટિંગ સોસાયટી લિમિટેડ, આ બધા છે સંસ્થાઓ છે ખેડૂતો પાસેથી સરકારે નક્કી કરેલા પોષણક્ષમ ટેકાના ભાવે કૃષિ પેદાશોની ખરીદી કરે છે. ત્યાર પછીનો પ્રશ્ન છે મિત્રો, ડાંગર ભારતનો અગત્યનો પાક છે, સમજાવો. ડાંગર એ ભારતનો અગત્યનો પાક છે. ડાંગર એ મહત્વનો ધાન્ય પાક છે. ભારતના કુલ વાવેતર વિસ્તારના ચોથા ભાગમાં ડાંગરનું વાવેતર થાય છે. કેટલા ભાગમાં? ચોથા ભાગની અંદર. વિશ્વમાં ડાંગરના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ચીન પછી બીજું છે. ડાંગર એટલે ચોખા છે, એ ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે. ડાંગર જે છે એ ઉષ્ણકટિબંધીય ખરીફ પાક છે અને સિંચાઈની સગવડ હોય ત્યાં ઉનાળામાં પણ તેનો પાક લઈ શકાય છે. સિંચાઈની સગવડ હોય તો ઉનાળામાં પણ આ પાક લઈ શકાય છે, બાકી ચોમાસામાં થતો પાક છે. તેની નદીઓના મેદાનને કે કેવી જમીન અનુકૂળ આવે છે? નદીના મેદાનને મુખ ત્રિકોણ, જેને ડેલ્ટા પ્રદેશ કહેવાય, ડેલ્ટા મુખ ત્રિકોણ પ્રદેશ, કાંપની ફળદ્રુપ જમીન અનુકૂળ આવે છે. આબોહવા કેવી અનુકૂળ આવે? ગરમ અને ભેજવાળી આબોહવા અનુકૂળ આવે છે. 100 સેમી કે તેથી વધુ વરસાદ, વરસાદ તો કે 100 સેમી કે તેથી વધુ વરસાદ. તાપમાનની વાત કરવામાં આવે તો 20°C જેટલું તાપમાન માફક આવે છે. આ ઉપરાંત ભારતમાં પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, તેલંગાણા,
બિહાર, ઉત્તર પ્રદેશ, ઓડિશા અને છત્તીસગઢ મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. પશ્ચિમ બંગાળ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ અને બિહાર જેવા રાજ્યોમાં પણ વર્ષમાં 2 કે તેથી વધુ પાક લઈ શકાય છે. ગુજરાતના જિલ્લાઓની મિત્રો વાત કરવામાં આવે તો પંચમહાલ, ખેડા, અમદાવાદ, સુરત, તાપી, આણંદ, વલસાડ વગેરે જિલ્લાઓમાં ડાંગરનો પાક થાય છે. ડાંગરના પાકને પાણીની વધુ જરૂર રહે છે. તેના ખેતરમાં પાણી સતત ભરી રાખવાને બદલે ફુવારા પદ્ધતિની સિંચાઈ કરીને ઓછા પાણીથી પણ વધુ ડાંગરનો પાક લઈ શકાય છે. ભારતની લગભગ 50% વસ્તી ખોરાકમાં ચોખાનો વપરાશ કરે છે. તો આ 10મા પાઠના 2 સવાલ હતા. 5મા પાઠના 2 સવાલ હતા મિત્રો. હવે 17મા પાઠનો સવાલ છે ગરીબી એટલે શું, તે ઉદ્ભવવાના કારણો. મિત્રો ગરીબી એટલે સમાજની અંદર એવો વર્ગ છે જે અન્ન, વસ્ત્ર અને આવાસ, આ ઉપરાંત શિક્ષણ અને આરોગ્યની જે લઘુત્તમ જરૂરિયાત છે એ જે સંતોષી શકતા નથી, એ સક્ષમ નથી, એના માટે એ ગરીબ કહેવાય છે. એ દારૂણ અને ભયંકર ગરીબીમાં જીવી રહ્યા છે. એટલે મૂળભૂત જરૂરિયાત, પાયાની જરૂરિયાત 3 છે: અન્ન, વસ્ત્ર અને રહેઠાણ. આ શિક્ષણ અને આરોગ્ય સેવાના ન્યૂનતમ માત્રામાં પણ ભોગવવાથી વંચિત રહીને જીવન ગુજારતો હોય એવી પરિસ્થિતિ વ્યાપક ગરીબી જેને કહેવાય. મતલબમાં અન્ન, વસ્ત્ર, આવાસ, શિક્ષણ, આરોગ્ય સેવાથી જે વંચિત છે એમને કહેવામાં આવે છે ગરીબ. આ ગરીબીની વ્યાખ્યા છે. આ ઉપરાંત એના લક્ષણોની ગરીબી ઉદ્ભવવાના કારણો કયા છે? તો ગ્રામીણ ક્ષેત્રે ચોમાસાની ઋતુ સિવાયની સમયમાં વૈકલ્પિક રોજગારીનો તકોનો અભાવ છે. ગામડાની અંદર ખેતી સિવાય બીજો કોઈ વિકલ્પ નથી અને ખેતી એમાં એવું છે મોસમી બેકારીનો પણ સામનો કરવો પડે છે. ગામડાના લોકોમાં કૃષિ સિવાય બીજો વ્યવસાયો માટે જરૂરી શિક્ષણ, જ્ઞાન, તાલીમ કે કુશળતાનો પણ અભાવ છે. જ્ઞાતિ પ્રથા તેમજ પરંપરાગત રૂઢિ રિવાજો પાછળ ગજા ઉપરાંતના ખર્ચા કરે. ગજા એટલે શક્તિ. એની પાસે શક્તિ ન હોવા છતાં પૈસા ખર્ચવાની ગામડાના લોકો ખોટા ખર્ચાઓ કરે કે રૂઢિઓ પાછળ, રિવાજો પાછળ અને ખોટા દેવાદાર બની જાય છે. આમ આ કહેવાય બિન ઉત્પાદકીય ખર્ચા, જે ઉપયોગી નથી એવા બિન ઉત્પાદકીય ખર્ચાનું પ્રમાણ વધી જાય છે. અને દેશમાં નિરક્ષરતાનું પ્રમાણ વધારે છે એટલે વ્યક્તિ શોષણ અને અન્યાયનો ભોગ બને છે. અને સરકારી યોજનાઓની માહિતીના અભાવે ગરીબોને મળતા લાભ મેળવી શકતો નથી. ગામડાના લોકો છે, કેટલાક અભણ હોય ખેડૂતો, તો એ કઈ કઈ યોજનાઓ છે એમનો ખ્યાલ રહેતો નથી. દેશની પંચવર્ષીય યોજનાઓમાં આર્થિક નીતિના ઘડતરમાં સમાજના છેવાડાના માનવીની જરૂરિયાતો અને તેના હિતોની ઉપેક્ષા થઈ. ખેત પેદાશોની અંદર રોકડિયા પાકોને પ્રોત્સાહન મળવાથી ખોરાકી પાકોનું ઉત્પાદન ઘટ્યું. પરિણામે અનાજ, કઠોળ મતલબમાં રોકડિયા પાકોનું ઉત્પાદન વધ્યું અને અનાજનું ઉત્પાદન ઘટ્યું. એટલે જે ગરીબ લોકો હતો 2 ટક જમવાની પણ તકલીફ પડવા લાગી, 2 ટક ભોજન પણ ન મળ્યું અને મોંઘવારી વધતી ગઈ. કારણ કે દેશમાં અનાજની અછત ઊભી થઈ. દેશમાં આર્થિક સુધારાને લીધે ગ્રામીણ અર્થવ્યવસ્થામાં વિપરીત અસર થઈ. કુટીર એટલે ઝૂંપડીમાં ચલાવાતા ઉદ્યોગો હોય, લઘુ ઉદ્યોગો હોય, ગૃહ ઉદ્યોગો હોય, એ બધા પડી ભાંગ્યા. જેમાંથી ગામડાના લોકો મોટે ભાગે રોજગારી મેળવતા હોય એ ઉદ્યોગો પડી ભાંગ્યા અને શહેર તરફ વળ્યા. આ ઉપરાંત ખેતીની આવકમાં ઘટાડો થવાથી ગામડામાં મજૂરી કામ પણ ઓછું થયું. એટલે દેશની અંદર મહત્વની સ્થિતિની જો વાત કરવામાં આવે તો ગરીબ જે છે એનું મેન કારણ એવું છે કે સતત પોષણક્ષમ આહારના અભાવે ગરીબો નાના મોટા રોગોના ભોગ બને છે. પૂરતા પ્રમાણમાં પોષક તત્વો ન મળવાથી શરીરમાં વિવિધ રોગો થાય છે, તેમની સારવારનો ખર્ચ વધે છે. જ્યારે આવકમાં વધારો થતો નથી તેથી ગરીબોની આર્થિક સ્થિતિ સુધરતી નથી. ટેકનોલોજીમાં ફેરફાર થતા ગામડાના પરંપરાગત વ્યવસાયો, કુટીર ઉદ્યોગો, ગ્રામ ઉદ્યોગો પડી ભાંગે તેથી બેકારીમાં વધારો થયો. જીવન જરૂરિયાતની વસ્તુની માંગ સામે પુરવઠો ઘટતા ભાવ ઘટ્યા. લોકોની ખરીદ શક્તિ ઘટી, પરિણામે જીવન ધોરણ નીચે ગયું. દેશમાં ગરીબી પ્રમાણ પણ વધ્યું છે. ત્યાર પછીનો સવાલ છે મિત્રો, બેરોજગારીનો અર્થ જણાવી તેના પ્રકારો વિશે ચર્ચા કરો. બેરોજગાર કોને કહેવાય? કે જે વ્યક્તિ કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે અને તૈયારી છે. આ 3 શબ્દનો જો આપણે વાત કરવાની હોય કે જેને કામ કરવાની ઈચ્છા છે, શક્તિ છે, તૈયારી છે, કામ કરવા માટે તૈયાર થાય છે, કામની શોધમાં નીકળે છે, વ્યક્તિ કામની શોધમાં નીકળે છે, યોગ્ય લાયકાત ધરાવે છે, યોગ્ય લાયકાત ધરાવે છે, પરંતુ કામની શોધમાં નીકળે છે, યોગ્ય લાયકાત ધરાવે છે, કામ કરવાની ઈચ્છા શક્તિ તૈયારી છે પણ કામ મળતું નથી. આ વ્યક્તિને કહેવાય બેરોજગાર અથવા બેકાર. જે વ્યક્તિને કામ કરવાની ઈચ્છા, શક્તિ, તૈયારી છે, યોગ્ય લાયકાત ધરાવે છે અને કામની શોધમાં નીકળે છે પરંતુ કામ મળતું નથી, આ વ્યક્તિને બેરોજગાર કહેવામાં આવે છે. આ ઉપરાંત બેરોજગારીના પ્રકારની વાત કરવામાં આવે તો પહેલો પ્રકાર છે ઋતુગત બેકારી. મિત્રો ઋતુગત બેકારી કોને કહેવાય? મોસમી બેકારી કહેવાય. ભારતમાં કૃષિ ક્ષેત્રે સિંચાઈની અપૂરતી સગવડો છે, વરસાદ અનિયમિત છે, વૈકલ્પિક રોજગારીને તકોનો અભાવે માત્ર 3 થી 5 મહિના સુધી ખેડૂતો જે છે અમુક સમયે ચોમાસાની ઋતુમાં કામ મળે, બાકીના ઋતુમાં બેરોજગાર રહે છે. તો આવા સમયે એને મોસમી બેકારીનો સામનો કરવો પડે છે. આ ઉપરાંત
બેરોજગાર રહેવું પડે છે, ઋતુગત કે મોસમી બેકારી કહેવાય. બીજી છે મિત્રો ઘર્ષણજન્ય બેકારી, કે જે જૂની ટેકનોલોજીમાં લોકો કામ કરતા હોય એની સ્થાને જ્યારે નવી ટેકનોલોજીનું આગમન થાય છે ત્યારે જૂની ટેકનોલોજીમાં કામ કરતા લોકો બેકાર બને છે, એને કહેવાય ઘર્ષણજન્ય બેકારી. પરંતુ જ્યાં સુધી કામ ન શીખે ત્યાં સુધી જ બેકાર રહેશે. પાછું કામ આવડી જાય તો એ પાછી રોજગારી મળવાનું ચાલુ થઈ જાય છે. ત્યાર પછી મિત્રો છે માળખાગત બેરોજગારી. ભારત જેવા વિકાસશીલ દેશોમાં ખેતી સિવાયના અન્ય વૈકલ્પિક ઉદ્યોગોના અપૂરતા વિકાસ તેમજ સામાજિક પછાતપણું, રૂઢિઓ, રિવાજો, નિરક્ષરતા વગેરે પાછળ અભાવે માળખાગત બેરોજગારી જોવા મળી છે. એટલે ભારતની અંદર રૂઢિ, રિવાજો, પછાતપણાને કારણે બેકારી ઉદ્ભવી છે, એ માળખાગત બેરોજગારી છે. ત્યાર પછી પ્રચ્છન્ન કે છુપી બેકારી છે. પ્રચ્છન્ન કે છુપી બેકારીનો મતલબ એવો છે વ્યક્તિ દેખી રીતે શ્રમમાં જોડાયેલો હોય પણ ઉત્પાદકમાં એનો ફાળો શૂન્ય હોય. દાખલા તરીકે આપણે વાત કરવામાં આવે કે કોઈ ખેતર છે, આ ખેતરની અંદર 5 વ્યક્તિ કામ કરે છે તો 100 મણ કપાસનું ઉત્પાદન આવે છે, પણ એ જ ખેતરમાં કદાચ 3 વ્યક્તિ કામ કરે તો એ 100 મણ કપાસનું જ ઉત્પાદન આવે છે. તો આનો મતલબ એવો છે કે 2 વ્યક્તિ આમાં છુપા બેકાર છે. આને કહેવાય છુપી બેકારી. જે જરૂરિયાત હોય શ્રમ એની કરતાં વધારે શ્રમ કામ કરતો હોય તો એ કહેવાય પ્રચ્છન્ન બેકારી અથવા તો છુપી બેકારી. એને માપી નથી શકાતી, કહી શકાતું નથી કોણ બેરોજગાર છે. ઔદ્યોગિક બેરોજગારીની વાત કરવામાં આવે તો ઔદ્યોગિક ક્ષેત્રે વીજળી કાપ, વિદેશી માલની આયાત, મતલબમાં ઉદ્યોગોની અંદર જ્યારે કાચા માલની તંગી ઊભી થાય અને ટેકનોલોજીમાં ક્યાંક ફેરફારો થાય એટલે વસ્તુનું ઉત્પાદન ઘટે એટલે એમાં કામ કરતા લોકો બેકાર બને છે અને કામ વિનાનું બેસી રહેવું પડે છે. અને શિક્ષિત બેકાર, ભારતની સૌથી મોટામાં મોટી જો બેરોજગારી હોય ને, વધુમાં વધુ જો બેરોજગારી હોય તો શિક્ષિત બેકાર. જે વ્યક્તિએ ઓછામાં ઓછું માધ્યમિક શિક્ષણ પ્રાપ્ત કર્યું છે અને કામની શોધમાં છે અને કામ મળતું નથી એને કહેવાય શિક્ષિત બેકાર. સૌથી વધારે બેકારી ભારતમાં જોવા મળતી હોય ને તો એ શિક્ષિત બેકાર છે. ત્યાર પછીનો સવાલ છે ભારતમાં બાળ શ્રમિકોની માંગ વધુ હોવાના કારણો જણાવી અટકાવવાના ઉપાયો. તો બાળ શ્રમિકોની માંગ છે એ બાળક એ શ્રમનું સૌથી સસ્તામાં સસ્તું સાધન કહેવાય, કારણ કે બાળકને છે એ કોઈ પ્રલોભન આપીને પણ કામ કરાવી શકાય છે. પુખ્ત વયના શ્રમિકો હોય કરતા બાળ શ્રમિકો પાસે વધારે, કારણ કે પુખ્ત વયનો વ્યક્તિ વધારે વેતન માંગે છે જ્યારે બાળકો પાસે ઓછા વેતનથી કામ કરાવી શકાય છે. પોતે સંગઠન નથી એટલે એ પોતે માલિક જે છે એનો કોઈ વિરોધ પણ બાળકો કરી શકતા નથી. બાળ શ્રમિકો એ સરળતાથી મળે છે અને વિવિધ રૂપિયાનું શોષણ કરવામાં આવે છે અને પૂરું મહેનતાણું ચૂકવવામાં આવતું નથી. ઓછા મહેનતાણે વધારે કામ કરાવી શકાય છે બાળકને, એટલે બાળક એ શ્રમનું સસ્તામાં સસ્તું સાધન ગણવામાં આવે છે. એટલે માલિકો મોટે ભાગે આ બાળકોને પસંદ કરતા હોય છે. જોકે એ કાયદા વિરુદ્ધ છે. કઠિન કે જોખમી કામો પણ ઓછા વેતન અને નક્કી કરેલા કલાકોથી વધુ સમય, નક્કી કર્યો હોય 5 કલાકનો સમય તો બાળક પાસે 7 કલાક કામ કરાવવામાં આવતું હોય છતાં વેતનમાં કોઈ વધારો ન કરવામાં આવતો હોય, અથવા તો બાળકને ડરાવીને, ધમકાવીને અથવા તો લાલચ આપીને પણ કામ કરાવતા હોય છે. બાળ શ્રમિકોની સંખ્યા વધારે હોવાથી તેઓ સરળતાથી મોટી સંખ્યામાં મળી રહે છે. બાળકો તો પાછા મળી રહે છે એટલે માલિકોને પણ ફાયદો થાય છે આમની અંદર, પણ હકીકત એ યોગ્ય નથી, કારણ કે નાના બાળકોને જોખમી હોય તેવા કોઈ પણ કાર્ય કરાવી શકાતા નથી. ગ્રામીણ વિસ્તારોમાં શિક્ષણની પૂરતી સગવડ હોતી નથી, તેથી માતા પિતા બાળકોને ભણવાની ઉંમરે કુટુંબની જરૂરિયાત પૂર્તિ કરવા માટે બાળ મજૂરી મોકલે છે અને મજૂરી તરફ ધકેલી દે છે. બાળ શ્રમની માંગ અટકાવવા બંધારણીય ઉપાયો તો કે 14 કે તેથી ઓછી ઉંમરના કોઈ પણ બાળકને કારખાનામાં જોખમી હોય તેવી જગ્યાએ રાખી શકાશે નહીં. 14 વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ક્યારેય પણ નોકરીએ રાખી શકાશે નહીં. બંધારણનો અમલ શરૂ થયો 10 વર્ષની અંદર દરેક રાજ્ય સરકારે 14 વર્ષથી સુધીના બધા જ બાળકોને પ્રાથમિક શિક્ષણ મફત અને પ્રાથમિક શિક્ષણ સરકારે કર્યું છે. મફત અને ફરજિયાત શિક્ષણ આપણી ફરજમાં પણ એક ફરજ ઉમેરાણી છે કે બાળકોને પોતાના માતા પિતાએ કે વાલીએ પોતાના બાળકોને મફત અને ફરજિયાત શિક્ષણ અપાવવાની આ વાત કરવામાં આવેલી છે 6 થી 14 વર્ષના બાળકોને. ત્યાર પછી મિત્રો છેલ્લો પ્રશ્ન છે નકશો છે. નકશો ફરજિયાત હોય છે, યાદ રાખજો, ઓપ્શનમાં કાઢશો નહીં. બોર્ડની અંદર ફરજિયાત નકશો કૌંસમાં લખ્યો હોય છે, નકશો ફરજિયાત હોય છે, એ ઓપ્શનમાં નહીં મળે. એમાં આપણે પર્વતીય જમીન, કાઝીરંગા રાષ્ટ્રીય ઉદ્યાન, તમાકુ જહાજ આ દર્શાવવાનું છે. તો એમની અંદર તમે જોઈ શકો પર્વતીય જમીન જે છે તો અહીંયા તમને પર્વતીય જમીન એની અંદર તમે જમ્મુ કાશ્મીર છે કે લદ્દાખ છે આ વિસ્તારોની અંદર દર્શાવી શકો છો. અહીં તમને દર્શાવી છે. આ ઉપરાંત તમે અહીંયા દર્શાવી શકો છો, અહીંયા પણ દર્શાવી શકો, અહીંયા પણ દર્શાવી શકો છો. આ 3 રાજ્યોમાં દર્શાવી શકો છો. અહીં તમને એક જગ્યાએ નમૂનો પૂરો પાડ્યો છે. કાઝીરંગા, કાઝીરંગા અસમમાં આવે છે. કાઝીરંગા ક્યાં આવે? અસમની અંદર, જે મેં તમને અહીં બતાવ્યું છે અસમની અંદર. પછી તમાકુ ઉત્પન્ન કરતો પ્રદેશ તો ચરોતર, આપણે આ ચરોતર વિસ્તાર છે ગુજરાતની અંદર ચરોતર. અને જહાજ બાંધકામનું કેન્દ્ર છે કોચી, દક્ષિણ ભારતની અંદર તમે જોઈ શકો કેરળ કોચી. તો વિદ્યાર્થી મિત્રો આ જે છે નકશો આ રીતે તમે ક્લિયર કરી શકો છો. બીજા ઘણા બધા પણ નકશા આ રીતે આવી શકે છે. તમે બીજા આપણા બુકલેટના પ્રશ્નપત્ર બીજા પણ જોશો એટલે તમને ખ્યાલ આવશે. તો વિદ્યાર્થી મિત્રો આશા અપેક્ષા રાખું છું કે તમે આ વિડીયોને જોયો અને વિશ્વાસ છે કે તમે આ વિડીયો જોશો અને બીજા પ્રશ્નપત્ર જોશો એટલે સારામાં સારા માર્ક્સ તમે મેળવી શકશો. આપ સૌ વિદ્યાર્થી મિત્રો વિડીયો નિહાળ્યો એ બદલ તપોવન ગ્રુપ સ્કૂલ પરિવાર તરફથી આપનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ.